પુરુષાર્થના પગલે નવસર્જનના પંથે. કચ્છ અનોખી ભૂગોળ, અનોખા ઘર, અનોખા લોકો, અનોખી રહેણી કરણી. કચ્છની દરેક વાત અનોખી છે. જાન્યુઆરી 2001. સમય સવારના 8:46. એક ભીષણ ભૂકંપ 6.9ની તીવ્રતા રીચર સ્કેલ ઉપર ગુજરાતની ધરતી 2 મિનિટ સુધી ધ્રુજી ઉઠી અને આ 2 મિનિટે ગુજરાતની ધરતીને ખેદાન મેદાન કરી નાખી. ઠેર ઠેર લાશોના ઢેર અને સર્વત્ર સંપત્તિનો વિનાશ. આ ભૂકંપથી 11.5 લાખ જેટલા મકાનોને નુકસાન થયું અને 2 લાખથી વધારે મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા. આ બંનેનો કુલ સરવાળો અમદાવાદ શહેરના કુલ મકાનોની સંખ્યા કરતાં વધી જાય. આ એક મોટો પડકાર હતો. દુનિયાના ઇતિહાસમાં ક્યારે આટલા મોટા પાયે પુનઃવસનનો કાર્યક્રમ હાથ નથી ધરાયો. ટેન્ટો મળ્યા, કંઈ ધાબળા મળ્યા, સસ્તા દ્વારો, સારી બધી સમજણો આપી. આમાં ભૂકંપના ભય પણ નીકળી ગયા છે અત્યારે પબ્લિકમાં અને પોતપોતાની રીતે જે કંઈ સરકારશ્રીની સહાય મળી એની રીતે પોતાની રીતે મકાન બનાવી લીધા છે. મકાન બનાવવામાં 90,000ની સહાય કરી. શરૂઆતમાં જે આપણે ગામ જેવું તો વાંક ચોખ્ખું લાગતું ને અત્યારે સારું થઈ ગયું, વ્યવસ્થિત લાગે છે. અને જો સરકાર અમારા ઉપર જો બાંધવા ના આપે તો અમે અમને આ મનગમતા મકાન બનાવી ન શકતે. સરકારે અમને સહાયતા આપી, કપડાં ઓઢવાના, પહેરવાના, પાલ, તંબુ, આ બધી જે રહેઠાણની ચીજો આપી હતી. પહેલું કાચું મકાન હતું ગારમટી વાળું અને અત્યારે સિમેન્ટ ગજિયાનું છે. Very speedily, within 1 year of the starting of construction, more than 100,000 houses have been completed. આવાસ. ગુજરાત સરકારને જણાયું કે માત્ર મકાનોનું સમારકામ અથવા પુનઃનિર્માણ એ આનો કાયમી ઉકેલ નથી. આથી સરકારે ભૂકંપનો પ્રતિકાર કરી શકે એવા મકાનો બનાવવાની નીતિ ઘડી કાઢી. આ કારણે કડિયા, ઇજનેરો અને મકાન માલિકોને પણ મોટા પાયે તાલીમ આપવાની જરૂર ઊભી થઈ. We prepared a number of technical guidelines covering all types of house constructions. The program was initiated to make them available through audio visual aids. અત્યાર સુધીમાં જે કંઈ થયું એ ભલે થયું, પણ હવે એટલે તો હવે આપણે નવું મકાન બનાવીએ. તમારે મકાન એવું બનાવવું છે ધરતીકંપ અનુરૂપ. And through many training programs in which everybody was invited. They have been evolved based on scientific analysis, model testing
computer testing, checking, and also verifying with the happenings in the actual earthquakes around the world. So they really represent the state of the art of the subject, and they are unquestioned. In fact, our guidelines are being used even abroad in many countries. યોગ્ય ટેકનોલોજી અને સ્થાનિક સાધન સામગ્રીના ઉપયોગે આ કાર્યને વધારે મુશ્કેલ બનાવ્યું. આ ભગીરથ કાર્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના મકાનોની અલગ અલગ જરૂરિયાતો પણ લક્ષમાં લેવાની હતી. For carrying out this audit and monitoring of the quality of construction, the National Council of Cement and Building Materials, Government of India, they have been commissioned to carry out this study on the large scale. They have already audited 1,10,000 houses already and made reports about the quality of construction. We are visiting the village and all the sites and collecting the samples and testing it. This kind of check and balances have not been used, to my knowledge, anywhere else. This is a great achievement of this reconstruction program. આ પડકાર ગુજરાત સરકારે ઝીલી લીધો. કામનું પ્રમાણ અને તાતી જરૂરિયાત હોવા છતાં ઘરો અને જાહેર મકાનોનું પુનઃનિર્માણ પદ્ધતિસર હાથ ધરાયું. અમે બધું બનાવ્યું, મકાન કમ્પ્લીટ કરી નાખ્યું. લેટર છે ને, આ બધા લેટર છે અંદર. સરકારના નકશા ને એવું હોય ને, ઇજનેર આવતા ને, હું જોતા, હું તપાસ કરતા, એની રીતે કરતા. આટલા ટૂંકા ગાળામાં ઘણા ઘરો અને મકાનોનું સમારકામ અથવા પુનઃનિર્માણ થયું એ તો ખરું જ, પરંતુ આ કામમાં સામાન્ય જણ પણ જોડાયો એ એની વિશિષ્ટતા રહી. બિલ્ડિંગ ટેકનોલોજીને સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં પુનઃનિર્માણ કાર્યક્રમ સફળ રહ્યો છે. ગુજરાતમાં ભૂકંપનો પ્રતિકાર કરી શકે એવું માળખું બનાવવાનો હવે નિયમ બની ગયો છે અને લગભગ દરેક જણ ભૂકંપ અથવા વાવાઝોડા જેવી હોનારતો સામે ટકી શકે એવા મજબૂત મકાનો બનાવવાનું જાણે છે. ભૂકંપનો સામનો કરવાની આ અસરકારક પૂર્વ તૈયારી છે. બધા નવા બંધાયેલા ઘરો પતિ પત્નીના સંયુક્ત નામે નોંધવામાં આવ્યા. એ રીતે નારીને પણ હક મળ્યો. પુનઃનિર્માણ કાર્યક્રમની આ બીજી વિશિષ્ટતા રહી. 2 વર્ષના ગાળામાં ગુજરાતે મેળવેલ કાર્યસિદ્ધિ અન્યો માટે સીમાચિહ્ન રૂપ બની. સમારકામ અથવા પુનઃનિર્માણ કરાયેલા ઘરો 10 લાખથી વધારે. નવા બંધાયેલા ઘરો 1,72,326. સમારકામ થયેલ ઘરો 8,98,355. શિક્ષણ. ભૂકંપે શિક્ષણ વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખી. 8,000 કરતા વધુ વર્ગખંડોનો સંપૂર્ણપણે નાશ થયો અને 42,000 કરતા વધારે વર્ગખંડોને નુકસાન થયું. ગુજરાત સરકારે હંમેશા શિક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપ્યું છે. સરકારે શાળાઓનું સમારકામ અને બાંધકામ માટેનો વિસ્તૃત પુનઃનિર્માણ કાર્યક્રમ ઘડી કાઢ્યો. હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે ગુજરાત સરકાર શક્ય તેટલી જલ્દીથી શિક્ષણ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માંગતી હતી. ભૂકંપથી ખૂબ જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પખવાડિયા કરતાં ઓછા સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા. જ્યારે હંગામી વર્ગખંડોમાં ભણવાનું ચાલુ હતું ત્યારે બધા જ 42,678 ક્ષતિગ્રસ્ત વર્ગખંડોનું સમારકામ થયું અને 7,270 કરતા વધારે સંપૂર્ણપણે નાશ પામેલા વર્ગખંડો ફરી બંધાયા. આ બધું જ વિક્રમજનક સમયમાં. પછી અમે બધી બેનો સાથે મળી કિશોરીઓ ને એમ ભણવા ગયું, પણ એમાંથી બધું કેટલું નવું નવું શીખવા મળ્યું. ગુજરાત સરકારે પોતાનું ધ્યેય ફક્ત ક્ષતિગ્રસ્ત વર્ગખંડોનું સમારકામ અથવા પુનઃનિર્માણ પૂરતું સીમિત રાખ્યું નહીં, પરંતુ એથી આગળ વધીને 4,000 જેટલા નવા વર્ગખંડો બાંધવાનું આયોજન કરી 1,114 વર્ગખંડોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ તમામ નવી બંધાયેલ શાળાઓ વિવિધ કુદરતી હોનારતોનો પ્રતિકાર કરી શકે તેવી તેમજ પીવાનું પાણી, બાળકોને અનુકૂળ ફર્નિચર અને રમત ગમત માટેની જગ્યા વગેરે સગવડો ધરાવે છે. અગાઉ કરતાં વધુ સારા સાધન સગવડ ધરાવતી કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓ ઉજ્જવળ ભવિષ્ય માટે પુનઃ ધબકતી થઈ.
આરોગ્ય. આરોગ્ય તંત્રના માળખાને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવા છતાં એણે પોતાની કામગીરી ચાલુ રાખી હતી. જો આમ ન થયું હોત તો ભૂકંપનો પ્રકોપ અનેક ગણો ભયાનક હોત. ભૂકંપથી અત્યંત ખરાબ રીતે અસર પામેલા વિસ્તારો કે જ્યાં 5000 કરતાં વધારે મકાનો નુકસાન પામ્યા અથવા નાશ પામ્યા હોય તેવા વિસ્તારોમાં પણ આરોગ્ય તંત્રે પોતાની કામગીરી ચાલુ રાખી હતી. જો કે આવી હોનારતો સામાન્ય રીતે પોતાની સાથે રોગચાળા લાવતી હોય છે, છતાં એવો કોઈ રોગચાળો ફાટી નીકળ્યો નહોતો. એ જ આરોગ્ય તંત્રની નોંધપાત્ર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. 2000થી વધારે આરોગ્ય સુવિધાઓ પુનઃસંચાલિત કરાઈ. એટલું જ નહીં, આ સુવિધાઓ નિદાન અને સારવાર માટે પહેલા કરતાં વધુ સારા સાધનો ધરાવે છે. પૂર્ણ તૈયાર થયેલી ભુજ સિવિલ હોસ્પિટલ એ માત્ર આરોગ્ય સુવિધા ચાલુ કરવાનું જ નહીં, પરંતુ ગુજરાતના પુનઃનિર્માણનું પણ પ્રતીક છે. The construction of this community health center is going on full swing. In the same way, majority primary health center at present functioning at PFAB are being reconstructed, or they are in some places reconstruction is already over. Sub-center are also being reconstructed. પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રેરણાથી રૂપિયા 100 કરોડના ખર્ચે બંધાયેલી આ પ્રતિષ્ઠિત હોસ્પિટલ નિદાન અને સારવાર માટે દુનિયાની ઉત્તમ સગવડો ધરાવે છે અને બાંધકામની દ્રષ્ટિએ બેનમૂન છે. ભૂકંપથી ઉદ્ભવેલા દુઃખ દર્દ દૂર કરીને લોકોના ચહેરા પર ફરી સ્મિત રેલાવવામાં આરોગ્ય તંત્ર સફળ રહ્યું. આજીવિકા. આ વિનાશક ભૂકંપે લોકોના ઘરો જ નહીં પરંતુ રોજીરોટી પણ છીનવી લીધી. ગુજરાત સરકારે આજીવિકા ફરી શરૂ કરવા માટે ત્રિપાંખીયો અભિગમ અપનાવ્યો. ત્વરિત આજીવિકાની શરૂઆત કરવી, કારીગરોની કુશળતા વધારવી, કારીગરોને તેમની કુશળતા વેચવામાં સહાયતા કરવી. ગુજરાત સરકારે કારીગરોને વ્યાજબી દરે લોન મેળવવામાં પણ મદદ કરી છે. અમે 3 મહિના તાલીમ દીધી હતી ને હવે કામ દીધું છે. આજ પહેલવેલા જ અમે ભરીને લઈ આવે. સારો કામ થયો છે અને સારી મજૂરી આપે છે. કાર્યમૂડી, ઓજારો, હાથશાળના સાધનો અને કુશળતા વિકસાવવાની તાલીમના સ્વરૂપે પણ મદદ કરી છે. 352 અમારા મકાન છે ભુજોડી ગામમાં. એમાંથી અમારા 339 જેવા 4 મકાન બધા એકદમ 100% ધરાશય થયા હતા. અને એમાં સરકારે અમને 2000 રૂપિયા પ્રથમ કેશ ડોઝ આપી અને પછી અમને મકાન માટે સહાય આપી. 14000 રૂપિયાની સાડ આપી અને 10000 રૂપિયા વર્કિંગ કેપિટલ સહાય આપી. અને કચ્છ જિલ્લામાં અમારા ભુજોડી ગામ સિવાય 10-15 ગામ છે ત્યાં એવી રીતે જ બધાને ગ્રાન્ટ આપી છે. કારીગરો દ્વારા બનાવેલી ચીજો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન મેળવી શકે તે માટે ગુજરાત સરકારે કેટલીક અગ્રણી સંસ્થાઓ જેવી કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી સાથે ગોઠવણ કરેલી. સાથે સાથે સરકારે આ ચીજોનું વેચાણ વધારવા મોટા પાયે આયોજન પણ કર્યું. ઉપરાંત કારીગરોને નિયમિત તાલીમ મળે એ હેતુથી કચ્છમાં એક ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ થઈ રહી છે. પોતાના સર્વિસ કેન્દ્રો અને ઉત્પાદન એકમો સ્થાપવા માટે અસંખ્ય યુવકોએ ટેકનિકલ તાલીમ લીધેલ છે. કૃષિ કચ્છના અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. ભૂકંપે કૃષિ પ્રવૃત્તિને ગંભીર નુકસાન પહોંચાડેલું. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીના માળખાને વ્યવસ્થિત કરવા ઉપરાંત સિંચાઈ અસ્કયામતો જેવી કે પાતાળ કુવા, મોટર વગેરે ફરી ચાલુ કરવામાં પણ મદદ કરી. સ્પ્રે પંપ્સ, ખેતીના ઓજારો, અનાજ સંગ્રહવા માટેના મોટા પીપ, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતર મોટા પાયે પૂરા પાડીને પણ ખેડૂતોને ઘણી મદદ કરી છે. પરિણામે આ ક્ષેત્રમાં વધુને વધુ તકો સર્જાઈ. આજીવિકા યોજના અંતર્ગત લગભગ 2.8 લાખ વ્યક્તિઓએ સીધો લાભ મેળવેલ છે. આંતરમાળખું. ભૂકંપથી જાહેર માલ મિલકતના આંતરમાળખાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. આ એક બીજો મોટો મોરચો હતો જ્યાં ગુજરાત સરકારે અભૂતપૂર્વ સફળતા મેળવી. 7869 જાહેર મકાનોનું સમારકામ થયું. 912 જાહેર મકાનોનું પુનઃનિર્માણ થયું. તમામ નવા મકાનો વિવિધ આપત્તિ પ્રતિકારક બનાવવામાં આવ્યા. 1484 કિલોમીટરના રસ્તાઓનું સમારકામ થયું. 116 પુલોનું સમારકામ થયું.
પ્રથમ 6 માસમાં 245 ડેમોનું તાત્કાલિક સમારકામ થયું. 28 પુલો ફરી બંધાયા. ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારમાં 1615 કિલોમીટરથી વધારે લાંબી પાણી પહોંચાડવાની પાઇપલાઇન નખાઈ અને બીજી 19 યોજનાઓમાં કામ પ્રગતિમાં છે. All the pipelines, structural works and all whole planning for distribution system is designed to cater the future need of water supply up to year 2031. શહેરી વિકાસ અત્યંત ખરાબ રીતે અસર પામેલા ભુજ, અંજાર, ભચાઉ અને રાપર આ 4 શહેરોનું આધુનિકરણ થઈ રહ્યું છે. What you're looking at is the development plan of Bhuj, which was prepared in the year 1976. This plan covered an area of approximately 20 square kilometers much. Now the entire planning area now is approximately 56 square kilometers. This pattern of rings and radials will ensure that the future development of Bhuj will not be haphazard like it used to be. And unlike what happened after the earthquake, there will not be any chaos. આ શહેરનું આધુનિકરણ અને પુનઃનિર્માણ કરવા માટે ખાસ રચાયેલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પૂરજોશમાં કામ કરી રહી છે, જેથી વિનાશના પ્રતીક સમા આ શહેરોની દુનિયાના ઉત્તમ શહેરોમાં ગણના થાય. To create those wider streets, we could have just acquired the land which was required for the streets. Then we would have displaced a lot of people. They would have had to move out. The other option was to take each and every plot which was there, change its shape and size, make them a little smaller and use that land to create the wide streets. So you allow everybody to remain there, but you change the pattern and you get all these new streets. In doing this complex exercise of replanning the old city, we had to deal with 12,000 individual plots of land and we had to deal with 24,000 owners. It is the first time that such systematic planning using very detailed base maps and surveys and a participatory approach has been used in the case of Gujarat. કુદરતી હોનારતો નિવારી શકાતી નથી, પરંતુ સભાનતા દાખવીએ તો આવી હોનારતોથી થતા નુકસાનની માત્રા જરૂર ઘટાડી શકાય છે. Immediately after the earthquake, GSDM was set up with the short-term objective of reconstruction and rehabilitation of the earthquake-affected areas and with the long-term objective of preparing the state for facing future disasters by building the capacity of the state. A specialized agency like GSDMA is necessary. In that context, we have been working hard for building the capacity of people in the state by launching various training programs targeting to engineers, masons, evolving a lot of guidelines for safe construction and also for capacity building of the state in terms of emergency response and rescue. And we are also looking at the possibility of setting up Gujarat Institute of Disaster Management as an apex body in Gujarat, which will continuously impart training to people, communities and administrators for a disaster management. GSDMA જુદા જુદા વિભાગના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન, રસાયણો દ્વારા થતા અકસ્માતો, આગ અને બીજી હોનારતોમાં ત્વરિત પગલાં ભરવા માટેની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોમાં સભાનતા લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી છે. ગુજરાત, જેને હંમેશા કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડ્યો છે, તે હવે ટૂંક સમયમાં કુદરતી આપત્તિઓ અને અકસ્માતોનો સામનો કરતું સૌથી વધુ સુસજ્જ રાજ્ય બની જશે. But every day has been a day of learning and we have learned quite a bit. The other day when I visited a village in Kutch, when I saw a smile on the face of an old man, that gave me real pleasure and satisfaction that at least the government's efforts have brought the smile in the face of these
people in the far-flung areas with active help of the community, civil society and NGOs. બે વર્ષ ભૂકંપથી સર્જાયેલી ભયંકર તારાજીમાંથી બેઠા થવા માટે આટલો સમય ખૂબ ઓછો છે. આમ છતાં આ 2 વર્ષમાં ઘણું હાંસલ થયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવલોકન કર્યું છે. जहां लोगों का सहयोग मिला, सहयोग लेकर के, जहां लोगों ने खुद ने काम उठा लिया, उनकी मदद में लेकर के सरकार ने अपनी योजना से, एनजीओज की योजना से, गांव के नागरिकों की योजना से जो भी सुविधाजनक था उस रास्ते से सबको पुनर्जीवित करने का प्रयास किया. फिर एक बार लोगों में जीने का विश्वास पैदा, नई आशा जगे, लोग उठ खड़े होकर के चलने लगे. ये बहुत बड़ा काम था. सरकार ने, लोगों ने विश्वास भरने का काम किया. विनाश के दिनों में तत्कालीन मदद मिल जाती है, कुछ दिन तक राहत का भी प्रबंध हो जाता है, लेकिन पुनर्निर्माण एक बहुत लंबे अरसे का काम है. इस काम को हम बहुत अच्छे ढंग से सही दिशा में कर पाए. अभी करना बहुत कुछ बाकी है. यह तो सिर्फ एक लेखा जोखा है, और ये लेखा जोखा सरकार की सिद्धियों का कोई दस्तावेज नहीं है. यह तो मानव पुरुषार्थ का एक मंदिर बना हुआ है. अगर मनुष्य पुरुषार्थ करता है तो क्या कुछ नहीं कर सकता है, उसकी एक दास्तां है. अगर भूकंप के विनाश की बातें इतिहास में दर्ज होगी तो इतिहास को यह भी लिखना पड़ेगा कि मानवता की भी ताकत कितनी होती है, पुरुषार्थ का भी सामर्थ्य कितना होता है, पुनर्निर्माण हम कैसे कर सकते हैं, हमारी भी योजक शक्ति कितनी अद्भुत है. 2 વર્ષ લાગ્યા છે વિશ્વાસ ફરીથી ઊભો કરવામાં, આશાઓ ફરીથી જગાવવામાં, વિખરાયેલા સપના ફરીથી જોવામાં, અને ખોવાયેલું સ્મિત પાછું લાવવામાં.